આપણી ગૌરવવતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે। આપણને આઝાદી આપનારા રાષ્ટ્રીય વીરોનું ભારત માતાને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે। ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાને વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારત 2020ની 47નું વિઝન આપ્યું છે। આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે। તેમણે કહ્યું કે દેશવાસીઓએ વિકાસની વાત અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે। 140 કરોડ ભારતવાસીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુનઃ વિશ્વાસ મૂક્યો છે। સતત ત્રીજી વખત દેશનો સુકાન નરેન્દ્ર મોદીને સોંપ્યો છે। આજે નડિયાદમાં રાજ્યકક્ષા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। નડિયાદના પરેડ ગ્રાઉન્ડ લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા છે। સીએમ પટેલે ભાષણમાં કહ્યું, મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે। સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે। સરદાર પટેલ કન્હેપોર અને એક ભારતનું નિર્માણ કર્યું છે। સીએમ પટેલે વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ અમિતભાઈ સુરાજ્ય માટે પ્રગતિશીલ અને પ્રયત્નશીલ છે। નરેન્દ્ર મોદીએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે। સૌનો સાથ સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે। ભારતમાં વિશ્વમાં 5મી અર્થવ્યવસ્થા બની ગઈ છે। 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે। ગુજરાતે 7.25 કરોડ વૃક્ષો વાવ્યા છે। 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે। આ ખમરીવંતી ખેડાની ધરતી પરથી સૌ નાગરિક ભાઈઓ બહેનો વડીલો સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આઝાદીના 7.5 દાયકા પૂરા કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકૂચ કરી રહ્યો છે। જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને કારણે આપણને આ આઝાદી મળી છે। તેવા નામી અનામી અનેક વીર શહીદો, સ્વતંત્ર સેનાનીઓને નતમસ્તક વંદન કરવાનો પણ આજનો આ અવસર છે। ભારતને સ્વરાજ મળ્યું 1947માં, પરંતુ સ્વરાજ મેળવવા માટેની જંગની ઐતિહાસિક તારીખ તો 1857થી 1947 સુધીની લાંબી સંઘર્ષ યાત્રા રહી છે। ભારત માતાને અંગ્રેજોના શાસનથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાની તીવ્ર ઝંખના તે વખતે દેશવાસીઓમાં જાગી હતી। જનશક્તિના જુવાળને માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કરવાનું ઐતિહાસિક કામ ગુજરાતની ધરતીના જ 2 પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં થયું હતું। દેશ આઝાદ થયો, પણ અનેક નાના મોટા રજવાડાઓ ત્યારે અસ્તિત્વમાં હતા। લોહ પુરુષ સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી કુનેહપૂર્વક કરીને એક ભારત બનાવ્યું છે। ગુજરાતની ધરતીના જ 2 પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે। એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે। ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતા પણ વધુ સમયથી મળતો રહ્યો છે। સાથીઓ, તેમના દિશા દર્શનમાં ગુજરાત આજે દેશમાં વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે। આજે હરેક ગુજરાતી ગર્વ સાથે મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કહે છે। તેના પાયામાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ